હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાજુના નેક્સ્ટ બ્લોગમાં. તો કાજુનો બ્લોગ ચાલુ થઈ ગયો છે ને આ જો પપ્પા દીકરો બે ઉઠતા જ નથી, ક્યારના ઉઠતા જ નથી. એકચ્યુઅલી આજે બે છે ને વહેલા ઉઠ્યા છે તો એ પાછા સૂઈ ગયા, પેલો બ્રશ કરીને ચા પીને. તો હું ક્યારની એ બેને ઉઠાડું છું કે ઉઠો ને યાર ઉઠો ને. તો બે મોબાઈલ લઈને બેસી ગયા છે ને એના પપ્પા તો જેવા સોડા, મને પણ આળસ ચડાવે. શું કરું ફ્રેન્ડ્સ, ક્યારની એને કહું છું કે ઉઠો ઉઠો ઉઠો, આળસ મળતા મળતા હવે ઊભા થયા. થેન્ક ગોડ ઊભા તો થયા. શું કર કાજુ આમાં. તો ફ્રેન્ડ્સ સૂતા સૂતા પાછા સૂઈ ગયા. બોલો, આ ફંદા જેને બંધ નથી થતા પપ્પા દીકરાના. તો મેં પણ કહી દીધું કે તમારે બેન ઊભું થવું છે કે શું કરવું છે, મારે એને ગોદડા ઉપાડવા છે, ભેહણ પડ્યું છે ઘરમાં હજી. તો બોલો ને નેક્સ્ટ પછી આપણે જવાનું પણ મોડું થાય છે કે ઘરે ને ઘરે તો નથી રહેવાનું, કે ઘરે ને ઘરે તો નથી કામ કરવાનું. કાજુ કાજુ થઈ ગઈ છે એકદમ તૈયાર. નાહી ધોઈને એકચ્યુઅલી આજે કાજુ વાળ ધોયા છે ને જો અમારા ભોકુડી. એકચ્યુઅલી આજે ભોકુડીને થોડીક મજા નથી, યુ ફ્રેન્ડ્સ. સવારના પોરમાં થોડોક ઉદાસ ઉદાસ હતો તો મેં એને કીધું કે ઇટ્સ ઓકે, પણ મને ખબર નહોતી કે એને તાવ આવી જશે. તો એને આજે બહુ તાવ આવી ગયો હતો. કાજુ કાજુ થઈ ગઈ છે તૈયાર અત્યારે એના કામ માટે જવા માટે. એકચ્યુઅલી કાજુ બેગ લીધું છે, પાછળ પર્સ મૂકી દીધું છે. ઓ માય ગોડ, આને કોણ સમજાવે. જોઈ લો, બાજુવાળાના બાઇક માથે ચડીને ચાલ આમાં બેસતા. હવે ઘોડા જેવું છે એની માથે હું કેમ બેહું, પાછળ બેઠા હોય તો હાંડિયા જેવા લાગીએ. મને તો એવી સીટ ગમે જ નહીં. શું કરું, મેં તો કીધું આપણા ઓરિજિનલ સ્કૂટરમાં આવી જાય ને. શું કરે છે આમ. આવી ગયા આપણા ઓરિજિનલ સ્કૂટરમાં. આના જેવી કંઈ થોડી મજા આવે. ઓકે ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છે. ઓહ વાવ, એક જગ્યાએ નાસ્તો કરવા માટે. મારે તો નાસ્તો કરવો નતો, ભાઈ કિશન કે ચાલ ને તને નવી જગ્યા બતાવું એક. એકચ્યુઅલી ત્યાંની ચા પણ મસ્ત આવે છે ને થેપલું મળે છે ત્યાં. તો મેં કીધું ચાલો જઈએ, પણ મારે થેપલું ખાવું નથી હો. તો કિશન મને કે ટેસ્ટ કર ટેસ્ટ કર. તો બે એક એક થેપલું ખાધું. લ્યો સાવ એક થેપલાના બે બટકા થયા. અવડા અવડા તો થેપલા હતા. ચા થોડીક સારી હતી, એટલી બધી પણ બહુ સરસ નહોતું, પણ તોય સારું હતું. તમે બે અહીંયા નાસ્તો કરીને પાછા નીકળી ગયા અમારા કામ ઉપર, એટલે કે કિશન એના રેસ્ટોરન્ટ અને હું મારા પાર્લરે. ને આ જુઓ ત્યાં તાંબાનું કેટલું મસ્ત પાણીનું ભરેલું હતું. મને તો એમ થયું કે આને લઈ લઉં શું ભેગું. લેવાય થોડું કોઈનું. શું કરે કાજુ. તો આ મસ્ત તાંબાનું એમાં પાણી ભરેલું હતું ને તાંબાની અંદરનું પાણી પીએ તો આપણા માટે સારું હોય, પણ કાંઈ ફેર પડતો નથી લાઈફમાં. શું કરે, ગમે એવું સારું પીએ કે ખાઈએ. જો કિશન તો એમાંથી પીવા માંડ્યા. ઓ માં મસ્ત ચા આવી ગઈ છે. તમે કીધું કે હાલો ને ચા પીવા માંડો ને, જલ્દી મોડું થાય છે. સવારમાં નિરાતે ચા પીવાનો પણ ટાઈમ ન હોય. શું કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો દિવસ કેવો જાય છે, શું કરીએ છીએ અમે, આજનો ફૂલ ડે. તમને મારો વિડીયો પૂરો જોજો અને અધૂરો નહીં મૂકતા. તો હેલો ફ્રેન્ડ્સ, સવારનો વિડીયો ઉતારી નામ તો છે. એકચ્યુઅલી આજે હું સવારની નવરી જ નહોતી. ક્લાયન્ટ હતા, બીજું કામ હતું. હવે તો જમવા તો ગઈ નથી રેસ્ટોરન્ટ. અત્યારે જાઉં છું હવે રેસ્ટોરન્ટને. બપોરે પણ પછી બપોરે શું કર્યું ખબર, થોડીક વાર આરામ કરવા સૂઈ ગઈ. એટલે એવું ન હોય કે પછી કંઈ પાર્લરમાં હોય તો કંઈ આરામ એ ન કરાય, કરી લેવાય આરામ. હું તો કરી લઉં, ન કરતા હોય ન કરતા હોય. હા ક્યાં તિરુપતિ બાલાજી પછી? હા પછી શેના સામી હતા? તિરુપતિ બાલાજી. મારે જવું હતું પણ શું કરું, આવા ધંધા લઈને બેસી ગયા હોય ને એટલે ક્યાંય ને ક્યાંય જવાના કર આવવાના કર કાંઈ મળે નહીં. શું કરવું, કાં હંમેશા કંઈક ધંધો કરાય ને કાં હંમેશા ઘરે જ રહેવાય. ફ્રેન્ડ્સ, હવે આ ધંધા કરીને બેસી ગયા હોય ને એટલે એમ થાય કે ઘરે હોય તો ને જે ઘરે હોય ને એને એમ થાય કે ધંધા કંઈક કરતા હોય તો ધંધા કંઈક કરતા હોય. આવા જ એટલે રાખે લાઈફમાં ક્યાંય હક જ નથી. એ તો એમ જ હોય ને ફ્રેન્ડ્સ. તમને ખબર છે આજે મારા પાર્થિવ તાવ આવી ગયો થોડોક. ફ્રેન્ડ, મારી બકુડીને તાવ આવ્યો, મન ન બોલે. કાલે કાંઈ જમ્યું નથી, આજે કાંઈ જમ્યું નથી, અને એ અત્યારે ઘરે છે ને હું ઘરે જઈ શકતી નથી. અત્યારે તો વહી જઈશ હમણાં ઘરે ને પણ
ઓકે સોરી ફ્રેન્ડ્સ, થોડુંક રોવું આવી ગયું, પાથુની વાત કરી ને એટલે. એમ તો કિશન ગયા ને તમે? યુનો ફ્રેન્ડ્સ, અને તાવ શું કામે આવ્યો છે? એના બર્થડેના દિવસે નોકરી એને કેક એટલી ખાધી, પીઝા ખાધા, બપોરે પીઝા ને સાંજે પીઝા, અને નોકરું બહારનું જ જમવાનું જમ્યું છે ને. આ એના ધંધા છે, એને બહારનું બધું જમવાની મનાઈ છે ડૉક્ટરની, છતાં પણ બહારનું જમ્યું એટલે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે એને. મેં દવા લઈ આવ્યા કાલે, પણ આવીશ જલ્દી તો સાજો થઈ જાય. એને જલ્દી તાવ રહીએ પણ નહીં, એકચ્યુઅલી એના મોંમાં જેવો છે યુનો ફ્રેન્ડ્સ. મોંમાં જેટલી સ્ટ્રોંગ છે ને એટલો જ મારો સન પણ સ્ટ્રોંગ છે, મારો પાથું. પણ શું કરે, મમ્મી હોય તો યુનો મમ્મીનું હાર્ટ થોડુંક ઓકે એટલે રાખે. ઓકે, હંમેશા કાજુ હસવાવાળી આજે રોવે છે, બટ એક માં પણ યુનો માં હોય ને એને બધી ટેન્શન, એને બધી ચિંતા ન હોય. સોરી ફ્રેન્ડ્સ, વધારે બહુ સિરિયસ નહીં લેતા. હમણાં મસ્ત રેસ્ટોરન્ટે જઈ અને સરસ જમવાનું બનાવી દઈશ ને એને, એટલે ફૂલ પેટ જમી લેશે ને એટલે હમણાં સારું થઈ જશે. હજી તો મારે એને બહાર ભણવા મોકલવો છે. કેમ મોકલું બોલો? હોય હા મોકલીશ. હવે તો આ વર્ષ પૂરું થઈ ગયું છે એનું કોલેજનું, તો બહાર ભણવા તો મોકલવો પડશે. ઓકે ફ્રેન્ડ્સ, મારા રોવા ઉપર નહીં જતો કે કાજુ શું કામે રોવે છે, કાજુ શું કામે રોવે છે, વિડીયામાં શું રોવે છે, વિડીયામાં શું રોવે છે. યુનો ફ્રેન્ડ્સ, હવે વિડીયો તો હું મૂકું છું, પણ તમારી યારે થોડીક યુનો ફ્રેન્ડ્સ બધા જેટલા મારો વિડીયો જોવે છે ને બધાના મને કોલ આવે છે, બધાને મને મેસેજ આવે છે, તો એક લાગણી થઈ ગઈ હોય તમારી યારે. તો જે પણ લાઈફમાં હાલતું હોય ને એ શેર કરવાનું, અને હું તમારી યારે બધું શેર કરું છું. મારા પાર્થુને આજે મજા નથી તો એ પણ તમારી યારે શેર કરું છું ને. હું રોઉં છું ને હું થોડીક યુનો સેડ છું, આજે ઇમોશનલ પણ થઈ ગઈ, તો એ પણ તમારી યારે શેર કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, પાછા આપણા જે રિયલ વિડીયોઝમાં હોય આવી જઈએ યુનો. ઓકે, ડોન્ટ ક્રાય મી હેપી. તો ફ્રેન્ડ્સ ચાલો જઈએ આપણે રેસ્ટોરન્ટ. યુનો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટને જઈને એકચ્યુઅલી આજે રેસ્ટોરન્ટને તો રજા રાખી છે કિશને, એટલે કોઈ કસ્ટમર કે ખબર નહીં આવશે નહીં, બટ મારે જમવાનું તો બનાવવું જ પડશે, બિકોઝ અમે તો રેસ્ટોરન્ટ જમીએ છીએ. એટલે અત્યારે હું હમણાં જઈને પાર્થુને કંઈક બનાવી દઈશ અને અમારા માટે પણ જમવાનું કરીશ, કેમ કે આજે બપોરે હું જમી પણ નથી. બપોરે મારે ક્લાયન્ટ હતા તો જમવાનો ટાઈમ ન મળ્યો કાજુને. યુનો ફ્રેન્ડ્સ, શું કરે કાજુ? ઓકે, તો ચાલો, વાગી રહ્યા છે અત્યારે 8. 8 વાગ્યા હોય એટલે કાજુ ઓલવેઝ ગોઈંગ ટુ રેસ્ટોરન્ટ. આમ તો હું પહેલાં 9 વાગે વધાવતી પાર્લર, પણ હવે વહેલી વહી જાઉં છું. શું કરે કાજુ? પેલું કામ હોય યુનો, રેસ્ટોરન્ટે જાઉં તો ત્યાં પણ મારે કામ જ હોય. એવું નથી કે ત્યાં બે જઈને ખુરશી ઉપર બેઠી હોય, ક્યારેક ક્યારેક કામે પણ હોય તો કામે કરતી હોય. શું કરું, રેસ્ટોરન્ટ પણ મારું જ છે ને પાર્લર પણ મારું જ છે, બે જગ્યાએ કામ કરવું પડે, એમાં કંઈ નવાઈ નથી. ઓકે, વિશ કરજો મારા પાથુને કાલે તાવ ઉતરી જશે. ફૂલ જમી લેશે એટલે ઉતરી જ જશે ને. શું કાજુ સેટ નહીં થાય. અને જે એક મમ્મી હશે ને એ મારી વ્યથા સમજતા જશે, એટલે તમે બહુ માઇન્ડમાં નહીં લેતા. ઓકે ફ્રેન્ડ્સ, સેડા થઈ ગયા, હણ થાય રાખીએ. રોઈએ તો જરાક એક, પણ સેડા તો ચાલુ જ થઈ જાય. સો ફ્રેન્ડ્સ ચાલો, મારું મૂડ ઠીક કરવા માટે હું શું કરીશ ખબર?
પાણીપુરી ખાઈ લે. પણ આજે પાછું જમ્યું નથી સવારનું અને તાવે પણ છે ને ઠંડી અત્યારે લાગે છે. હમણાં એનો ફોન આવ્યો હતો કે મમ્મા ઘરે આવતી રહે ને. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ અત્યારે સાંજે પણ ક્લાઇન્ટ ચાલુ હોય તો હું કેવી રીતે ઘરે જઈ શકું. સો એના પપ્પાને મેં કીધું કે તમે જાઓ ઘરે. તો કિશને કીધું કે વાંધો નહીં, આજે રેસ્ટોરન્ટ બંધ રાખું છું, જાઉં છું ઘરે. એટલે એ જઈએ મારા હાટાના, એટલે વાંધો ના આવ્યો. તો મને પાણીપુરી તો નહીં ભાવે આજે, કાલે ખાઈ લઈશ. ઓકે, કાલે તો ઉતરી જાય એમાં બકુને. ઓકે, તો ચાલો જઈએ. આમ જો ઓય હડોલ હજુ તો આખું પહેરે જેવી થઈ ગયું આખું. શું ખાવું તારે? બકરો સવારનું આજે ખાધું નથી ને, હવે હમણાં ભૂખો થાય. હાલ પુડલા બનાવી દઉં. તો જ્યારે પણ કોઈને તાવ આવે ને તો શું કરવાનું ખબર? એને રોટલી ને દાળ ભાત ને એવું ખવડાવતા હોય તમે, બટ રોટલી ન ખાય તો વધારે સારું. મેં એકચ્યુઅલી સવારની રોટલી પાર્થન દીધી નથી, યુ નો ફ્રેન્ડ્સ, કેમ કે રોટલી ખાવાથી વધારે પડતું બધા કહેતા હોય કે તાવમાં રોટલી ન દેવાય તો સારું. રોટલો તો સાવ ન દેવાય. દાળ ભાત ને ખીચડી ને એવું ખાય, પણ બે ટાઈમ દાળ ભાત ને ખીચડીને કેમ ભાવે? તો એના માટે છે ને પુડલો સારો. તો પુડલામાં છે ને ઘઉંનો લોટ જ નહીં વાપરવાનો, થોડોક ઘઉંનો, થોડોક ચણાનો ને થોડોક રવો, આ ત્રણેય થોડોક લોટ યુઝ કરી અને પછી પુડલા બનાવવાના. તો કેવી રીતે પુડલા બનાવવાના ચાલો આપણે જોઈએ. એ બધાને આવડતા હોય મને ખબર છે, પણ કાજીની સ્ટાઇલ થોડીક અલગ હશે એનો ફ્રેન્ડ. ને મારે મારી ભગડી માટે આમ જો ગલુડી જેવું મોં કરીને બેસી ગયું. આજે તાવ આવ્યો ભાઈ ને, તાવ આવ્યો બેઠો ને આ બે અહીંયા રખડું. ઓકે ફ્રેન્ડ, શું કરીએ? જમવામાં ધ્યાન ન રાખે, ખાવામાં ધ્યાન ન રાખે તો એવું જ થાય ને. પછી મમ્માનું પપ્પાનું લોહી પીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો પુડલા બનાવીએ. મિલીનો ફ્રેન્ડ્સ પુડલા અને શું બનાવવાની છે ખબર છે? ચીકુનું જ્યુસ. ચીકુનું જ્યુસ પીવું ને ચીકુનું. ભૂખો થયો અરે. તો ફ્રેન્ડ્સ ચાલો હું તો બનાવવા માંડું પુડલા અને જ્યુસ ને શું કરે કાજુ. બોલો, બધી જગ્યાએ ખામ ને ખામ જ. કોઈ આપણી હેલ્પ કરે ને શું કરે? યુ નો ફ્રેન્ડ્સ, લાઈફમાં કેટલી તકલીફો પ્રોબ્લેમો. પછી કાજુ રોવે ને શું કરે? ક્યાંક રોવ તો આવી જ જાય ને. યુ નો ફ્રેન્ડ્સ, તો પુડલાની તૈયારી કરે. યુ નો ફ્રેન્ડ્સ, મારે શું જોઈએ પણ ભૂલાઈ ગયું. મગજ જ કામ નથી કરते, શું કરું? છે ને હારે શરદી ને ઉધરસ પણ છે. તો શરદી ઉધરસ હોય ને તો શરદી ઉધરસમાં તમને બધાને ખબર જ છે કે લસણ ને આદુ એકદમ સારા, બાકી તીખું વધારે પડતું નહીં ખવડાવવાનું. તો હું તો છે ને મારી મેથડથી કહું છું, એને કાજુની સ્ટાઇલથી હું વધારે પડતું લસણ અને આદુ યુઝ કરું. તો શરદીને ઉધરસ હોય ને એ બેસી જાય. દેશી નુસ્ખો રાખવાનો હંમેશા, દવાઈઓ પછી લેવાની. યુ નો, આ તો તાવ આવ્યો એટલે દવા લીધી નહીં. તે શરદી ઉધરસમાં હું તો દવા જ ન લેવા દઉં. ઘરે કંઈક ને કંઈક હું દેશી નુસ્ખા કરીને શરદી ઉધરસ મંટાડી દઉં. કિશનનું પાર્થનું બેયને. યુ નો ફ્રેન્ડ, શું કર કાજુ દવાઈ થોડી પીતા રખાય. તો હવે વિડીયો તો કોઈ ઉતારી નહીં દે કાજલને, તો હું તમને હમણાં મસ્ત કોઈ લોટ લઈને કેવી રીતે બનાવું છું તમને કહું હમણાં. તો ફ્રેન્ડ્સ, આ લઈયો ચણાનો લોટ અને નીચે છે ઘઉંનો લોટ.
ઘઉં અને ચણા અને હારે થોડોક લેશું આપણે રવો. તો રવો, ચણાનો લોટ, તો આ જો રવો, ચણાનો લોટ અને ઘઉંનો લોટ, આ 3 લોટ ભેગા કરવાના ને પછી પુડલા બનાવવાના. યસ, ઘઉંના લોટથી એકલા નહીં બનાવવાના, ચણાના લોટથી નહીં બનાવવાના ને ખાલી રવાથી નહીં બનાવવા. 3 લોટ એકી હારે ખાશો ને તો નુકસાન કરે. એટલે 3 લોટ સિમિલર ભેગા હોય ને તો ના નુકસાન કરે. તો એટલા માટે કાજુની સ્ટાઇલથી 3 લોટ ભેગા કરીને બનાવજો. જેને પણ કંઈ ઘરમાં ખાવાનું ન ભાવતું હોય ને એના પુડલા બનાવીને દેજો. જોજો કેવું ખાય છે. એકચ્યુઅલી જેને પણ તાવ આવ્યો હોય ને એ ફૂલ પેટ જમી લે ને તો તાવ ગાયબ થઈ જાય. ને હું પાથુનો તાવ પણ ગાયબ કરી દઈશ એને પેટ ભરાવીને. એને સવારનો તો જમ્યો નથી કાંઈ પણ. એકચ્યુઅલી હું આજે સવારની કામમાં હતી, શું કર્યું, હું આવી જ નથી રેસ્ટોરન્ટ આવી હોય તો એને ખવડાવી લઉં. કિશનનું તો માને નહીં કે ખાય. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ થોડીક ધાણાભાજી નાખશું એમાં. તો ફ્રેન્ડ્સ, આ નાખી દીધી છે મેં ધાણાભાજી. ધાણાભાજીના અમુક પાંદડા ખરાબ હોય તો કાઢી લેજો. શું કરે કાજુ, અત્યારે કંઈ થોડી ધાણાભાજી સારી મળે. અને આ છે ફોદીનો. ફોદીનાના પાન પણ નાખવાના. એનાથી ગળામાં રાહત રહે અને શરદીમાં પણ રાહત રહે. એટલે ફોદીનાના પાન તો નાખવાના જ. જો ફ્રેન્ડ્સ, મેં ફોદીનો કેટલો સરસ જો આવી રીતે પાણીમાં રાખી દઉં તો અત્યારે આ પાન છે ને લીલા ને લીલા જ રહે. એકચ્યુઅલી આ મેથડ મને મારા મમ્મીએ શીખવાડેલી હતી કે પાણીમાં આવી રીતે રાખવાથી ધાણાભાજી, ફોદીનો આ બધું ફ્રેશ ને તાજું જ રહે છે. જો આ કાલનો ફોદીનો છે, કેટલો સરસ છે. તો આટલા પાન તો ઘણા. તો ફ્રેન્ડ્સ, આમાં હવે નખાઈ ગયું છે ધાણાભાજી ને ફોદીનો. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, ફોદીનાની ચટણી કેવી મસ્ત થાય છે. મારા પપ્પાની ફેવરિટ છે અને મારા સસરાની પણ ફેવરિટ. યુ નો ફ્રેન્ડ્સ, તો કાજુની તો ફેવરિટ હોય ને, શું કરડે એમાં કાજી ને ફ્રેન્ડ્સ. તો હવે શું નાખશું એમાં ખબર છે તમને? આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ ઓલવેઝ કિચન છે ને રેડી જ રાખે છે. જો તો 2 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખી દેજો. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, લસણ ને આદુ છે ને મિક્સરમાં ક્રશ કરેલું છે. બટ તમે છે ને ખાંડલી દસ્તામાં ક્રશ કરીને નાખો તો વધારે સારું. કેમ કે એમાં છે ને લસણ ને આદુ બે આખું રહીએ, થોડુંક આમ એકદમ ક્રશ ન થાય તો એ વધારે સારું. તો હવે શું નાખશું આપણે એમાં? શું આદુ લસણ થઈ ગયું છે. મરચું એટલે નાખવાનું ફ્રેન્ડ્સ કે આપણે ચટણી નથી નાખતા. મરચું તમે અડધું જેટલું, આનું અડધું નાખી શકો ઝીણું ઝીણું કટિંગ કરીને. બિકોઝ મરચાં વગર તો સાવ ફ્લેવર સરખો આવે નહીં. તીખો ફ્લેવર તો થોડોક જોઈએ ને. તો ઝીણું ઝીણું એકદમ આપણે પુડલા આછા બનાવવાના છે એટલે એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી ને નાખી દેવાનું. થોડુંક તીખું તો જોઈએ. ડૉક્ટરે ના પાડી છે કે તીખું નહીં ખાવાનું, પણ તીખું ન ખાય તો એને ભાવે શું? ને ભાવે નહીં એટલે ખાય નહીં, ને ખાય નહીં એટલે તાવ ન ઉતરે. ને મારે તો એનો જલ્દી તાવ ઉતારવો છે. તાવ ઉતારવા માટે એને મારે ખવડાવવું પડે. એનો ફ્રેન્ડ્સ જોઈ લે, ભૂખો થયો છે, વાળો નાખે છે. મમ્મા જલ્દી કરની, મમ્મા જલ્દી કરની એમ કહી. મમ્મા થોડી જલ્દી ખવડે. મમ્મા તો લેપરી છે, વિડીયો ઉતારતી કરે કામ. યુનો ફ્રેન્ડ્સ, તો નમક નાખી દીધું છે અને થોડીક હળદર પણ આપણી સેહત માટે એકદમ સારી. યુનો ફ્રેન્ડ્સ, ગળા માટે સારી એટલે થોડીક હળદર પણ નાખી દેવાની. તો આ બધું હવે થઈ ગયું છે રેડી પુડલાનું પૂરણ.
હવે આમાં ધાણા ભાજી, પોદીનો, સેજ લીલું મરચું, હળદર, નમક અને 1 ચમચી જેટલું તેલ નાખી દીધું છે. તેલ નાખવાથી ફ્રેન્ડ્સ પુડલો છે ને તમારો બહુ ચીકણો નહીં થાય, સરસ સરસ થશે એનો ફ્રેન્ડ્સ. તો હવે આપણે એમાં પાણી નાખીને એકદમ એનું ચીક્કું હોય ને આપણે ઓલું નાખીએ એનું શું કે એનો ફ્રેન્ડ્સ શું કે હું ભૂલી ગઈ, ડોરણ એટલે શું કહેવાય એકચ્યુઅલી, જો તમારું માઇન્ડ મને કંઈ યાદ નથી આવતું યાર. ડો એને કહેવાય, એને શું કહેવાય. તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું છે પુડલાનું ખીરું તૈયાર. ખીરું કહેવાય જો એને, ભૂલી ગઈ યાર, શું કરે કાળજી એને ફ્રેન્ડ્સ, એને કંઈ યાદ જ નથી રહેતું, મગજ જ ખવાઈ ગયું છે. તો આવી રીતે એનું ખીરું તૈયાર કરી લેવાનું, બહુ જાડું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં, યુનો ફ્રેન્ડ્સ. એટલે છે ને આપણે પુડલું એકદમ આછો બનાવવાનો છે, થોડોક જાડો બનશે તો બી ચાલશે. શું કરે ઘરના ખાવાનું હોય એટલે જેવું હોય એટલે હાલે. શું તો આ તવી મુકાઈ ગઈ છે ને હવે કાજુ ઉતારવા માંડશે પાછું માટે પુડલા. ને જો કેવું વાત જોઈને બેઠું છે કે મમ્મા જલ્દી કરીને મને ભૂખ લાગી છે. ઓકે, તમે આની અંદર ખીરાની અંદર છે ને ઝીણી ઝીણી ડુંગળી ને ટમેટું ને આવું બધું નાખી શકો. ત્યારે એકચ્યુઅલી ટમેટું પાછળથી ખવાય નહીં એટલે મેં ટમેટું નાખ્યું નથી ને ડુંગળી પણ નથી ખવડાવી. આમ તો ડુંગળી પણ સારી પણ અત્યારે નથી ખવડાવી. યુનો ફ્રેન્ડ્સ, મારું પુડલાનું કામ ચાલુ થઈ ગયું છે. આ છે ને વિડીયો ને પુડલો તરત વાળીને અટકું નહીં થવાનું, નહીં તો શું થાય તૂટી જાય પુડલો. હું એ અટકી થતી હતી તો મેં કીધું હમણાં તૂટી જાય એટલે પછી મેં થોડીક વાર રહેવા દીધો, તૂટે નહીં. શું થોડું ઘણું તેલ નાખી દેવું. આમ હું જ્યારે પણ પુડલા બનાવું ત્યારે મારે પહેલો પુડલો તો બગડે જ, વર્ષો ત્યાં બનાવું તોય. શું કરવું ટર્ન કરવામાં. Oh wow! Hey, મારો પુડલો ટર્ન થઈ ગયો, મારો પુડલો ટર્ન થઈ ગયો. વાવ, સરસ થઈ ગયો પાછું. આ છે ને ચોટી ગયું નહીં, કાઢી નાખું. હવે થયા રાખે, કંઈ તો સારું બને જ નહીં. હાલે એકાદો પુડલો બગડે તો, બટ જેટલું મેં વિચાર્યું એનાથી તો સારું થયું છે. એકચ્યુઅલી મારો ફર્સ્ટ પુડલો તો બગડે જ છે. તો હવે કાજુ ફટાફટ પુડલા ઉતારવા માંડે છે. અને તમે આવી રીતે કોઈને પણ તમારા ઘરમાં તાવ આવે અને જે જમતું ન હોય એ એમ કહેલા રાખે કે મને નથી ભાવતું, કડવું લાગે ને મોં કડવું થઈ ગયું ને આવું બધી ડિમાન્ડ હોય તાવવાળાની, તો આ પુડલું બનાવીને દે છે. જોજે કેવું ખાશે એ, અને તાવ પણ ગાયબ થઈ જશે. યુનો ફ્રેન્ડ્સ, સાવ પછી ડૉક્ટર ના પડે કે જમવા નહીં દેતા, આવું કરીને નહીં દેવાનું, જમવાનું નહીં દેવાનું. ડૉક્ટરને આવું હું તો માનું નહીં, ખવડાવી દો. શું કરું ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ હવે આ પુડલો તૈયાર થઈ ગયો છે ને. એકચ્યુઅલી આ પુડલો તો ગરમ ગરમ ખાવાની જ મજા આવે. તો હું છે ને આ પુડલો થાય ને એટલી વાર મેં એને જ્યુસ પણ બનાવી દઉં. એકચ્યુઅલી છાશ ન પીવાય, દૂધ ન પીવાય, લિક્વિડ કોઈ વસ્તુ એવી પીવાય નહીં. આપણે છાશ દૂધના તો એવા રહ્યા. તો એની બદલેમાં મેં એને છે ને જ્યુસ કરાવી દીધું છે. એકચ્યુઅલી ડૉક્ટરે કીધું છે કે એને ફ્રૂટ જ ખવડાવવાનું,
તો ફ્રૂટ ખવડાવું કેમ એનાથી પીવડાવી દેવાય. મમ્મી હોય ને એને બધી હુર્યું હોય. મમ્મીને હોય હુર્યું. મમ્મી હોય એને બધી હુર્યું હોય. કોણ છે મારા જેવી મમ્મી જેને આવું કંઈક ને કંઈક ઊભું જ હોય. શું કરે ખાજી એનો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ પુડલા તમારા બનીને તૈયાર થવા માંડ્યા છે. તો હવે આપણે બનાવી લઈએ એક બાજુ જ્યુસ. થઈ ગયું? ઓકે દીકરા. એમાં છે ને એક જ ચમચી જેટલી ખાંડ નાખી દેવાની. યુનો ફ્રેન્ડ ખાંડ નાખી દે ને તો છોકરાઓને ભાવે, નહીં તો ભાવશે નહીં. શું? અને થોડુંક પાણી નાખી દેવાનું. એમાં દૂધ નહીં નાખવાનું. દૂધની તો સાવ મનાઈ જ હોય યુનો ફ્રેન્ડ્સ. તો થોડુંક પાણી નાખી દેવાનું બસ. ને હલાવી નાખવાનું મિક્સરમાં. ને ચાલો હું પણ હલાવી નાખું મિક્સરમાં એટલે મસ્ત બની જાય પાર્થુ માટે જ્યુસ. ને મારો પાર્થુ આજે ખાઈને ખુશ થઈ જવાનો છે. અને એનો તાવ થઈ જશે ગાયબ. યુનો ફ્રેન્ડ્સમાં છૂટાવાળ રાખી રાખીને ગરમી થતી હતી તો મેં અંબડું વાળી લીધો. જો શું કરે ખાવા જઈએ યુનો ફ્રેન્ડ્સ. તો ચાલો જલ્દી જ્યુસ બનાવી દો. બોલો રાડો રાડ થયો છે કે મમ્મા ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગી. આખો દી જમે નહીં પછી અત્યારે તો ભૂખ જ લાગે ને. શું કરે કિશન એક હેલ્પ કરો ને આ મિક્સરમાં ફેરવી દો ને પ્લીઝ. ઓકે થેન્ક યુ. મેં કિશન આવી ગયા તો મને હેલ્પ કરી દેશે અડલી. હવે હું જલ્દી જલ્દી પુડલા ઉતારવા માંડું. હાલો ભાઈ. તો આવી ગયું છે પાતુભાઈનો જ્યુસ ને પાતુભાઈનો પુડલો. કટિંગ કરી દીધો છે. ગરમ ગરમ હોય નહીં ને ખાતો નહીં. કેવો ભાઈનો જ્યુસ ટેસ્ટ કરજો. એમ મોરું મોરું નથી લાગતું ને. આમ તો ચીકુ મીઠા હતા મસ્ત. તો આ જો હમણાં પુડલો ખાઈ લે ને પેટ ભરીને એટલે તાવ ગાયબ થઈ જાય. એનું તારક મહેતા જોતા જોતા હમણાં પેટ ભરીને ખાઈ લે એટલે તાવ થઈ જાય ગાયબ. અને મમ્મા થઈ જશે હેપી. મારી પકોડીને તાવ ઉતરી જાય એટલે યુનો ફ્રેન્ડ્સ શું કરે આખોથી કામ કરવાનું હોય. છોકરાને તાવ આવે તો કંઈ મમ્માને જીવ થોડો રહીએ. ચાલો બીજો પુડલો ઉતારવા માંડું. ના જો મારે બીજું રમકડું યુનો. ચાલો હવે પણ મને હેલ્પ કરે છે તો જલ્દી જલ્દી કામ કરવા માંડું. બોલો ભાઈ જમવા આવ્યા. બોલો કેવો મસ્તીનો પુડલો બની ગયો છે મારા પાર્થુ માટે. આલ્યો આ બે પુડલા ફિનિશ કર એટલે તાવ થઈ જશે ગાયબ. ઓકે ખાલી બે જ પુડલા ખાવાના છે. જ્યુસ જોઈએ તો આમાંથી લઈ લે છે. તો એ ગ્લાસ ભર્યો એમને. હારે હારે પીતું જો ભાઈ. તો ફ્રેન્ડ્સ હવે મારા માટે કિશન માટે પણ બનાવી લો. તમારે ખાવા પુડલા? તમારે પુડલા ખાવા? ખખર વાહ ગરમી થઈ ગઈ જો પંખો ચાલુ થયો તો. સો ફ્રેન્ડ્સ હવે હું ને કિશન પણ જમવા બેસતા યુનો. પાર્થુને મેં મસ્ત જમાડીને ઘરે મોકલી દીધો ને ઘરે જઈને દવા પી જશે. એકચ્યુઅલી એટલું બધું નાનું પણ નથી તો એનું કામ કરી લે. પણ એનો મમ્મી હોય એને તો એવું થાય નહીં કે હજી નાનું જ છે. તો હવે અમે પણ જમવા બેસી જાય. સવારના અમે પણ બે નથી જઈમાં એની પાછળ. બોલો હજી કંઈ કામ જ નહોતું કરતું બેયને. મારાથી વધારે તો આ ઇમોશનલ થઈ જાય. બટ કોઝ ઇઝ વેરી સ્ટ્રોંગ યુનો. શું કરું પાર્થિવ હોય ત્યારે તો પછી મારથી રોવાઈ જાય. પણ એ હોય ને જ્યારે તો હું પછી એની સામે નોર્મલ મમ્મા જ રહું. એની બહાર ધોળકી મમ્મા. તો ફ્રેન્ડ્સ એકચ્યુઅલી મને પણ બહુ ભૂખ લાગી છે
ને આને પણ લાગી. તમને ભૂખ લાગી કે નથી લાગી? લાગી તો હાલો ને અહીંયા. હાલો એને લાગી જ છે આજે તો જમવાનું કરી દે સ્ટાર્ટ. ઓકે તો ચાલો જમી લઈએ. તો હવે અમે પણ જમી લીધું છે. નહીં અમે તો ફૂલ જમ્યું. શું કરું, ભૂખ લાગી હતી તો ફ્રેન્ડ્સ મારો વિડીયો જોજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મને લાઈક કરજો અને મારો વિડીયો શેર કરજો. અને જેને પણ મારો વિડીયો ગમે છે એના માટે થેન્ક યુ. મને કોલ પણ આવે છે તે મારા બધા બેસ્ટ ફ્રેન્ડો માટે થેન્ક યુ. તમે મારો વિડીયો જોવો છો, મને લાઈક કરો છો અને ખાસ મારી લેંગ્વેજ તમને લોકોને ગમે છે. યુ નો ફ્રેન્ડ્સ, લવ યુ ઓલ માય ફ્રેન્ડ્સ. ગુડ નાઇટ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, થોડુંક લેટ મારો બ્લોગ્સ આવે છે પણ શું કરી, કાજુ કેટલી બિઝી હોય યુ નો ફ્રેન્ડ્સ. તો બધું કામ કરતાં કરતાં બધું કરવું પડે પણ હું કોશિશ કરીશ કે હું વધારે વિડીયો ઉતારે યુ નો ફ્રેન્ડ્સ. મારે તો બહાર પણ જવું છે પણ આમાં શું બહાર જાય, કંઈ ટાઈમ જ નથી મળતો. શું કરે કાળજી યુ નો ફ્રેન્ડ્સ. તો ટાટા બાય, મહાદેવ હર. અત્યારે હું મારો બ્લોગ પૂરું કરું છું. બાય. લવ યુ ઓલ માય ફ્રેન્ડ્સ.